આના ઉપર એક લક્ષ્મણ टेकरी से તે जगह मूल जगह से ता बहुत पहले ओमकार दास जी बापू भजन करते थे। एक बार जूनागढ़ का नवाब जंगल में फरवा निकला था, भूला पड़ गया तो बापू पास से पहुंचा। बापू से बोला कि हूँ भूला पड़ी गया से, मारे घरे जाओ से, राजमहल जाओ से। बापू ने बोला कि तमे आंख मीचो, आंख में जा तो घरे पहुंच गया। વાકેશ્વરી માતાજીના મંદિરથી આગળ એક મોની આશ્રમ કરીને છે, એ જગ્યા ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છે અને જોઈ શકો છો આવો રસ્તો એ બધો, બાકી શાંતિનું વાતાવરણ છે અત્યારે। હા, ભાઈ સુરતથી છે અને એ ભાઈ ભેગા આપણે અત્યારે જઈ રહ્યા છે મોની આશ્રમ। વાકેશ્વરી માતાજીના મંદિરથી આગળ આવેલું છે 1-1.5 કિલોમીટરના અંતરે। આવી રીતનો રસ્તો છે, તમે જોઈ શકો છો બધા। અને આ વિડીયો માટે એક લાઈક તો બને જ છે, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો, એટલે દરરોજ તમને આવા નવી જગ્યાના વિડીયો જોવા મળતા રહે। રસ્તામાં પણ આવી રીતના બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી કરી કોઈ ભાવિક ભક્તો દર્શન કરવા માટે જતા હોય એ રસ્તામાં ભૂલા ન પડે અને એક્ઝેક્ટ મેઇન જગ્યા ઉપર પહોંચી જાય। હવે એવું લાગે છે કે આપણે પણ પહોંચવા આવ્યા છે। જોઈ શકો છો સામેની સાઈડમાં ધજા જેવું બાંધેલું દેખાય છે। તો બધા બન્યા રહેજો મોની આશ્રમના, આજે તમને સંપૂર્ણ દર્શન કરાવવાના છે વિડીયોના માધ્યમ। જો ગરમી પણ કેટલી થાય છે, રસ્તો પણ આવો છે પાણાનો। હવે આપણે પહોંચી ગયા હે, બસ। જય ગિરનારી, જય સિયારામ। મોની આશ્રમની જગ્યા ઉપર શ્રી સંકટ મોચન શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ। सीताराम 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 सीताराम। તો આપણે સરસ મજાના શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને તેમજ અહીંયા જગ્યાની વાત કરીએ તો બહુ મોટી એવી જગ્યા છે, પાણીનો કૂવો પણ છે, એ પણ તમે જોઈ શકો છો। અને બાકી સામેની સાઈડમાં બાપુ પણ છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છે મુનિ આશ્રમના જે મંદિરની અત્યારે ઉપર પહોંચી ગયા છે ને ઉપરથી તમને અહીંયા આખો આશ્રમ તમને અત્યારે દેખાડવાના છે, તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને આવી રીતનો સરસ મજાનો આશ્રમ છે, તમે જોઈ શકો છો। અમને અહીંયા કેરીના આંબા પણ આવેલા છે, તેમજ ઘણા બધા વૃક્ષો પણ છે। એન્ડમાં બધા લખજો જય સંકટ મોચન હનુમાન। જગ્યાની તમે વાત કરો તો બહુ મોટી જગ્યા છે। અહીંયા સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે, તેમજ બાપ પણ છે અહીંયા। તો બાપુના પણ આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું। હવે આપણે પાછા જઈ રહ્યા છે નીચે, તો નીચે જઈને પણ તમને આગળ હજી ઘણું બધું દેખાડવાના। કેસર કેરી પ્રખ્યાત, એવી જ રીતે અહીંયા કેરીના પણ આંબા આવેલા છે। આ છે જોડિયા હનુમાનનું મંદિર, તો તમને જોડિયા હનુમાનના પણ અત્યારે વિડીયોના માધ્યમથી દર્શન કરાવી રહ્યા છે। અને તો આવી સરસ મજાની જગ્યા છે અને જોઈ શકો છો બધા। તો આવી રીતની અહીંયા એક અદ્ભુત જ જગ્યા આવેલી છે મોની આશ્રમ। તમે પણ અહીંનું નામ સાંભળ્યું હોય અથવા તો તમે ક્યારેય દર્શન કરવા માટે આવ્યા હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો, અને ના આવ્યા હોય તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવજો એકવાર। આ જગ્યા આના ઉપર એક लक्ष्मण टेकरी से તે जगह मूल जगह से ता बहुत पहले ओमकार दास जी बापू भजन करते थे। एक बार जूनागढ़ का नवाब जंगल में फरवा निकला था, भूला पड़ गया तो बापू पास से पहुंचा। बापू से बोला कि हूँ भूला पड़ी गया से, मारे घरे जाओ से, राजमहल जाओ से। बापू ने बोला कि तमे आंख मीचो, आंख में जा तो घरे पहुंच गया, राजमहल में पहुंच गया। तो नवाब को बहुत आश्चर्य लगा। પછી
आ कुआं से कुआं एक बाजू में गोल बुगदा बनवा के बापू को आप दिया। प्राचीन इतिहास से અત્યારે हाल में यहाँ हनुमान मंदिर से संकट मोचन बापा ने मंदिर से अखंड धुन हाल है। आ 10वां वर्ष हाल से 24 कलाक अखंड धुन से આવતા જાતા બધા સેવકો માણસો માટે ભોજન की व्यवस्था, चाय पानी, रवा की सगवड़ બધું છે। અત્યારે હું હનુમાનજી की सेवा करूं। मुनि बापू श्री श्री 1008 महामंडल श्री नारायण दासजी मौनी बापू, गुरु श्री त्रिवेणी दासजी, सीताराम। તો આપણે અત્યારે સરસ મજાનું આ જગ્યા વિશે બાપુ પાસેથી પણ જાણ્યું અને નેક્સ્ટ હવે અહીંયા જે શ્રી રામ ભગવાનનું એક ઘર હતું અહીંયા ડુંગરની વચારે, એમના પણ અત્યારે તમને દર્શન કરાવી। તો એમના માટે તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને તો એક મકાન છે ને એ આ બાજુ છે, આગળ છે રામ ટેકરી, એની નીચેની જગ્યામાં રામ ભગવાનનું ઘર હતું પહેલાનું, એમના અત્યારે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવવાનું છું બધાને। તો એ ઘર આ હતું અને અત્યારે તો ભાઈ પડી ગયું છે એવું અહીંના જે લોકો છે એ કહી રહ્યા છે। અત્યારે આપણે ઘણા બધા પાસે જાણ્યું, એ કહેતા હતા કે આ શ્રી રામ ભગવાનનું ઘર હતું। તો જોઈ શકો છો તમે। મારું નામ આરવ છે। હું મારા ગુરુના આશ્રમે આવ્યો છું। હું સુરત રહું છું। આ મારા પપ્પા છે। અહીંયા આવીને કેવું લાગે? મસ્ત, સુરત મજા આવે કે અહીંયા મજા આવે? અહીંયા મજા આવે। જય સીતારામ। જય સીતારામ। મારું નામ નિષ્ઠા છે। હું સુરત થી આવી છું। અમે અહીંયા અમારા ગુરુને ત્યાં આવ્યા છીએ। અમારા ગુરુ સંત શ્રી મૌની બાપુ છે। આ એક ખૂબ જ સરસ જગ્યા છે અને અહીંયાનું વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ છે અને સરસ છે। સીતારામ। તો આપણે અત્યારે અહીંયા સરસ મજાના શ્રી બાપુના પણ દર્શન થઈ ગયા, તેમજ અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હતી અને આપણે પણ અહીંયા પ્રસાદી લીધી અને ભાઈ એક નંબર જગ્યા છે। તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવજો એકવાર। તો અત્યારે આપણે મૌની આશ્રમના સંપૂર્ણ આજે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા ને અત્યારે આપણે જઈ રહ્યા છે નીચે અને આવો સરસ મજાનો રસ્તો છે, ગજબનું લોકેશન છે। નીચે તરફ જવાનો રસ્તો ક્યાંથી જવું એ બધું તમને વિડીયોમાં જણાવી દેશું। જોઈ શકો છો આવા રસ્તામાં બોર્ડ પણ આવે છે મૌની આશ્રમ તરફ જવાના રસ્તા। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે। ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવશું। ત્યાં સુધી કમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, આદેશ આદેશ।